सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्परां। महान અને ગહન એવા વેદ શાસ્ત્રને એક સંક્ષિપ્તમાં રજૂ કરવાની આવડત રમણ મહર્ષિમાં જોવા મળે છે. વેદ ઘણો મહાન ગ્રંથ છે, પરંતુ એ વેદના ઉપદેશનો સમગ્ર સાર સંક્ષિપ્તની અંદર માત્ર 30 શ્લોકોની અંદર રમણ મહર્ષિજીએ આ ઉપદેશ સારમાં આવરી લીધેલો છે. વેદના મુખ્ય 2 ભાગ આપણે ગઈ વખતે વિચારી ગયા. એકને વેદ પૂર્વ ભાગ કહેવામાં આવે, એને કર્મકાંડ પણ કહેવામાં આવે છે. બીજાને વેદ ઉત્તર ભાગ અથવા વેદ અંત એટલે કે વેદાંત કહેવામાં આવે છે, અને એને જ્ઞાન કાંડ કહેવામાં આવે છે. વેદનો પૂર્વ ભાગ છે કે વેદનો ઉત્તર ભાગ છે, એ મનુષ્યના કલ્યાણ માટે પરમાત્માએ આપણને આપેલી અણમોલ ભેટ છે. પણ વેદ પૂર્વ ભાગ છે એ મનુષ્યને માટે જ્ઞાન પ્રાપ્તિના સાધનો ઉપલબ્ધ કરાવવા માટે છે. કર્મકાંડનો વિભાગ મનુષ્યને આત્મતત્વના જ્ઞાનની પ્રાપ્તિ માટેની એક યોગ્યતા બક્ષે છે. કારણ કે આત્મજ્ઞાન એક એવું જ્ઞાન છે, વિલક્ષણ જ્ઞાન છે, કે જેના માટે એક વિશેષ પ્રકારની યોગ્યતાની આવશ્યકતા છે. તો એ સાધનો, જ્ઞાન પ્રાપ્તિના સાધનો એટલે કે યોગ્ય અધિકારીત્વ, એટલે કે યોગ્ય પ્રકારનું અંતઃકરણ, મન આપણને ઘડવા માટે સહાયભૂત કર્મકાંડનો વિભાગ થાય છે. અને પ્રારંભની અંદર એવું લાગે કે કર્મકાંડનો વિભાગ છે એ મનુષ્યની ઈચ્છા પૂર્તિ માટે છે. જેટલી ઈચ્છાઓ એ તમામ ઈચ્છા પૂર્તિના માર્ગ તેમાં વર્ણવાયા છે. પ્રારંભની અંદર મનુષ્યને માટે ઈચ્છા પૂર્તિ એ મહત્વનું બને છે, અને આંતર વિકાસ, અંતઃકરણની યોગ્યતાની પ્રાપ્તિ એ ગૌણ ભાગે રહે છે. પરંતુ જેમ જેમ સમય જાય છે અને અંતઃકરણ પવિત્ર થતું જાય, શુદ્ધ થતું જાય, એક સમજ પરિપક્વ થતી જાય છે, તેમ તેમ ખ્યાલ આવે છે કે આંતર વિકાસ મહત્વનો બને છે, અને ભૌતિક પ્રકારની ઈચ્છાઓ એ માણસની ગૌણ બનતી જાય છે. અને માટે અંતે એ કંઈ વિપરીત થઈ જાય છે. પ્રારંભમાં ઈચ્છા પૂર્તિ મુખ્ય, આંતર વિકાસ ગૌણ છે. જેમ જેમ પરિપક્વતા પ્રાપ્ત થાય, સમજ પ્રાપ્ત થાય, તેમ ઈચ્છા પૂર્તિ ગૌણ બને છે અને આંતર વિકાસને પ્રાધાન્ય મળે છે. અને એવું જે પરિપક્વ થયેલું મન છે એ જ્ઞાન પ્રાપ્તિ, આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે યોગ્ય બને છે. આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે વેદ અંત ભાગ છે. આત્મજ્ઞાનની પ્રાપ્તિ અર્થાત જીવાત્મા અને પરમાત્માના ઐક્યનું જ્ઞાન એ વેદના અંત ભાગમાં આપવામાં આવેલું છે. અનેક ઉપનિષદો છે, અનેક ગ્રંથો છે, ગહન અને મહાન. મેં કહું એમ બૃહદારણ્યક ઉપનિષદ, બૃહદ અરણ્યક નામ જ એવું છે કે મોટું અરણ્ય, એનું નામ બૃહદારણ્યક ઉપનિષદ. એવા તો ઘણા ઉપનિષદો છે. અને આ બાજુ કર્મકાંડના વિભાગમાં જોઈએ તો અનેક વિધિ વિધાન છે, અનેક કર્મો છે. આપણને જીવન જીવવા માટે કયા પ્રકારના નીતિ નિયમોમાં આપણે જીવન જીવવું જોઈએ, એના માટે અનેક પ્રકારના વિધિ નિષેધોનો ખ્યાલ કર્મકાંડ વિભાગમાં આપવામાં આવેલો છે.
પણ એ બધાને સંક્ષિપ્તમાં ઉપદેશ સારની અંદર ખૂબ સુંદર રચના છે. 1 થી 13 શ્લોકની અંદર વેદ પૂર્વ ભાગ એટલે કે કર્મકાંડની વિચારણા કરવામાં આવેલી છે. એનો સાર સંક્ષિપ્તમાં સમજાવવામાં આવેલો છે. અને એ ઉપદેશ 13 શ્લોકોનો જે ઉપદેશ છે એ આપણા આંતર જગતને ઘડે છે, આપણા અંતઃકરણને તૈયાર કરે છે આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે. અને ત્યારબાદ 14મા શ્લોકથી 30મા શ્લોક પર્યંત આત્મજ્ઞાનની વિચારણાનો આરંભ કરેલો છે. અને 30 શ્લોક પર્યંતમાં એ આત્મજ્ઞાનની પરાકાષ્ઠા કે જીવન મુક્તિનો પાઠ છે એ આપણને ઉપદેશી દે છે. આ જે ઉપદેશ સાર છે એક પૌરાણિક ગ્રંથની અંતર્ગત રહેલો એક ભાગ છે. આપણે પ્રારંભની અંદર એનું કથાનક જોઈ ગયા અને એમાં કંઈક એવી ઘટના છે કે ભગવાન શિવ કર્મકાંડની અંદર રચ્યા પચ્યા રહેનારા કેટલાક કર્મઠ ઋષિ મુનિઓને આ ઉપદેશ આપી રહ્યા છે એમના જીવન કલ્યાણને ધ્યાનમાં રાખીને. કર્મઠ ઋષિઓ જે હતા એ લોકોની પાસે વેદ જ્ઞાન તો હતું, પણ એની અંદર કેટલીક ખામીઓ, કેટલીક ખોટી વિચારણાઓ હતી, કેટલીક ભ્રાંતિઓ પડેલી હતી. એનું નિવારણ કરવાનું કાર્ય પ્રારંભની અંદર અહીંયા મહર્ષિજીએ કરેલું છે અને એ જ ભગવાન સદાશિવનો ઉપદેશ છે. કર્મઠ ઋષિમુનિઓની માન્યતા, વિચારધારા કે ફિલોસોફી કયા પ્રકારની હતી એ જોઈએ તો 3 થી 4 પ્રકારની ભ્રાંતિઓ એમની પાસે હતી. સૌથી પહેલા તો એમનું એવું કહેવું છે કે વેદનો પૂર્વ ભાગ છે, કર્મકાંડનો ભાગ છે, વિધિ વિધાનનો ભાગ છે, ઈચ્છા પૂર્તિમાં ઉપયોગી જે વેદનો ભાગ છે એ ભાગ મહત્વનો છે અને એને જ એ લોકો સ્વીકારે છે. બાકીનો વેદનો અંત ભાગ છે, ઉપનિષદ ભાગ છે, એને લોકો સ્વીકારતા નથી. એને વેદ ઉષર કહેવામાં આવે. ઉષર એટલે રણભૂમિ. જેમ ભારત વર્ષ હોય એમાં કચ્છનું રણ હોય, શું ઉપયોગમાં આવે તો કે ત્યાં કશું ઉગે નહીં, બંજર જમીન હોય, મરુભૂમિ હોય અને કોઈ પાક લઈ શકાય નહીં એવી જગ્યા હોય તો આપણી પાસે હોય ખરી, પણ એ જમીનને કંઈ ઉપયોગમાં આવે એવી કહેવાય નહીં, નકામી જગ્યા કહેવાય, અર્થહીન કહેવાય. બસ એવું માને છે કે વેદનો અંત ભાગ જે છે એ એવો, કારણ કે કોઈ કર્મફળની બાબતની વાત નથી, કોઈ વિધિ વિધાન નથી, કોઈ ઈચ્છા પૂર્તિની વાતો નથી અને માટે આ વિચારધારા કે આ જ્ઞાન છે એ વેદ ઉષર એટલે કે મરુભૂમિ જેવી આ વાતો છે, ઉપજાઉ વાતો નથી, નકામી અર્થહીન વાતો છે. માટે એને એ લોકો સ્વીકારતા નથી. સ્વીકારતા નથી એટલે આમ તો વેદ એ પ્રમાણ કહેવાય, જ્ઞાન પ્રાપ્તિનું સાધન કહેવાય, પરંતુ એ લોકો ઉપનિષદને પ્રમાણ તરીકે સ્વીકારતા નથી અને માત્ર કર્મકાંડ વિભાગને જ પ્રમાણ તરીકે સ્વીકારે છે. પણ જ્યારે તર્ક માટે ઉપયોગમાં લેવો હોય તો લઈ શકે છે. આપણે એની વિચારણા કરીશું, જોઈશું. આજે પણ એવા સમાજના ઘણા લોકો હોય છે. આપણે ખૂબ વિસ્તારપૂર્વક એના પર વિચાર કરવાનો છે કે આપણી અંદર તો કંઈક આવી વિચારધારા ઘર કરી ગઈ છે કે નહીં, એ સમજવાની જરૂર છે. તો એક મુદ્દો એ કે વેદ અંત ભાગ છે એ પ્રમાણભૂત નથી, એની જરૂર નથી, એ વેદ ઉષર ભાગ છે. નંબર 2, બહુ મોટી વાત કરે છે. કર્મકાંડના જો વેદને સ્વીકારે છે, હવન કરે છે, યજ્ઞયાગ કરે છે, પણ ઈશ્વરને સ્વીકારતા નથી. નિરીશ્વરવાદીઓ છે, ઈશ્વરને માનતા જ નથી, સ્વીકારતા જ નથી. નિરીશ્વર વૈદિકો છે તો વૈદિકો. અને આપણને લોકોને આજના જમાનાને તો ખબર નથી, એને તો એમ કે હવન થાય એટલે તો બધા ધાર્મિક લોકો કહેવાય, તો ઈશ્વરને બહુ ભક્તો કહેવાય. પણ આ ઈશ્વરના ભક્તો બધા નથી હોતા અને હું તો અનુભવ કરું છું, તમને પણ સમજાવું છું. એ લોકો એમ કહે છે કે ઈશ્વરની જરૂર જ નથી. ઈશ્વરની જરૂર ક્યાં છે? તમે ઉપજાવી કાઢેલી વાત. આપણે એમને પૂછીએ તો આ જગત છે, આ વેદ છે, આવ્યા ક્યાંથી, કોણે બનાવ્યા? તો કે એ તો નિત્ય છે, એ તો પહેલેથી હતા જ.
એ ઉત્પન્ન થયા જ નથી. જગતની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય એવી કોઈ વાતને માનતા જ નથી. એ તો છે, હતું જગત અને રહેવાનું છે. ઓ બાપરે, કેવો પ્રોબ્લેમ થાય આ જગત રહેવાનું હોય તો. અત્યારે જ જીવવું કપરું છે, કાયમ માટે રહે તો શું થાય દરેક જીવોનું. પણ એવું એ લોકો માને છે. તો આપણે એમને પૂછીએ, કઈ વાંધો નહીં, વેદ અને જગત તમે નિત્ય માનો છો, પણ એટલું તો કહો, આજે આપણે કર્મ કરીએ છીએ એનું આપણને ફળ પ્રાપ્ત થાય છે, એ કર્મફળ દાતા તો કોઈ ઈશ્વર જેવો ખરો કે નહીં? એ કોણ આપે છે કર્મનું ફળ? એકાંતમાં કરેલા કર્મો હોય, પૂર્વજન્મમાં ચોરી છુપીથી કરેલા કર્મો હોય. આપણે તો કહીએ છીએ કે ઈશ્વર બધું જુએ છે ને ઈશ્વર બધાને કર્મના ફળ આપે છે. તો એ લોકો કહે છે કે ના, એના માટે પણ ઈશ્વરની જરૂર નથી. અરે, ગયા જન્મમાં કરેલા કર્મના ફળ આપવા માટે પણ ઈશ્વરની જરૂર નથી કે ના? તો કર્મનું ફળ મળે છે કેવી રીતે? તો કે કર્મનું ફળ છે એ નિયતિ આપે છે. નિયતિ એટલે કુદરતના નિયમો. કુદરતના કેટલાક નિયમો છે, નેચરલ લોઝ, એ પ્રમાણે મળે છે. દાખલા તરીકે એક પથ્થર અહીંયાથી હું ફેંકું તો એ પથ્થર આપોઆપ નીચે પડે છે. અને પથ્થર આ જ્યારે કે હું ફેંકું, તમારે પ્રાર્થના કરવી પડે છે, નીચે આવજે, હા હે ભગવાન નીચે લાવજો, હે કરવી પડે ના? ભગવાન ક્યાં વચ્ચે આવ્યો? તમે છોડ્યું, ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત છે, નીચે આવશે. પથ્થર આમ નાખો જે દિશામાં, તો વેલોસિટી એટલે કે વેગના કેટલાક નિયમો છે અને નિયમો પ્રમાણે એ જશે. આઘાત અને પ્રત્યાઘાત વગેરે નિયમો છે. અને એવા ભૌતિક કાયદા અનુસાર, ભૌતિક નિયમ અનુસાર ભૌતિક કર્મોનું ફળ મળે છે. એ જ પ્રમાણે નૈતિક નિયમ અનુસાર નૈતિક કર્મોનું ફળ મળે છે. અને એ જ પ્રમાણે વૈદિક કર્મ અનુસાર, વૈદિક નિયમો અનુસાર વૈદિક કર્મોનું ફળ મળે છે. એમાં ઈશ્વરની જરૂર જ નથી. કર્મ કરો અને ફળ એની જાતે જ ઉત્પન્ન થાય છે. કર્મ ફળ દાતા જેવી કોઈ વસ્તુ નથી અને એની આવશ્યકતા નથી. આટલી 4 પ્રકારની એ લોકોની માન્યતા છે. અને એ માન્યતા કોઈ પણ ઈશ્વરને સ્વીકારનાર વ્યક્તિને કે વેદવાણીને સ્વીકારનાર વૈદિકને સ્વીકાર્ય બની શકે તેમ નથી. સ્વીકારવું હોય તો પણ એ સ્વીકાર્ય બની શકે તેમ નથી, કારણ કે એની અંદર ઘણા બધા દોષ રહેલા છે. આ વિચારધારામાં ઘણી ખામીઓ છે, એની મર્યાદાઓ છે. એનો વિરોધ નથી કરતા, પણ એ વિચારધારામાં રહેલી કેટલીક ત્રુટીઓ છે, એનો વિચાર કરીને આ બધાનો ઉત્તર અહીંયા હવે આપવામાં આવેલો છે. તો સૌથી પહેલા, અચ્છા, ત્રીજી, હજી એક ચોથી ખામી. પહેલી ખામી એક, સૌથી પહેલા શું કહ્યું? હા, વેદનો અંત ભાગ છે એ વેદ ઉષર એટલે કે નક્કામાં છે, એટલે એ પ્રમાણભૂત નથી. નંબર 1. નંબર 2, ઈશ્વર જેવું કંઈ છે જ નહીં. નંબર 3, એટલે ઈશ્વરે જગત ઉત્પન્ન કર્યું નથી, વેદ ઉત્પન્ન કર્યા નથી, ઈશ્વર જેવું છે નહીં. નંબર 3, કર્મફળ દાતા ઈશ્વર નથી, જરૂર જ નથી, નિયતિ જ કર્મના ફળ આપે છે. કર્મ પોતે સ્વતંત્ર રીતે પોતાનું ફળ જન્માવી દે છે. બરાબર? નંબર 4. હવે નંબર 4, કર્મ 2 પ્રકારના છે. એ કહે છે, હવે એમને પૂછીએ કે મોક્ષ વિશે તમે શું વિચારો છો? કર્મના ફળ વિશે તો તમે વિચારી લીધું, મોક્ષ માટે તમારું શું મંતવ્ય છે? મોક્ષ માટે તો જ્ઞાન જોઈએ, એ જ્ઞાન માટે વેદાંત જ્ઞાન જોઈએ. તો પછી એ કહે છે કે મોક્ષ માટે પણ જ્ઞાનની જરૂર નથી. વેદાંત મોક્ષાય ન કલ્પતે. મોક્ષ માટે વેદાંતની જરૂર જ નથી, જ્ઞાનની જરૂર જ નથી. તો મોક્ષ કેવી રીતે મળશે? તો કે કર્મથી. કયા કર્મથી મોક્ષ મળશે? તો કે 2 પ્રકારના કર્મ છે. એક નિત્ય કર્મ છે. નિત્ય કર્મ છે એ અમુક પ્રકારના ફળ આપે છે. દાખલા તરીકે ધન પ્રાપ્ત કરવું હોય તો આવહનથી હોમ કરો, અને એ હોમ કરવાથી નિત્ય ફળ મળે છે. અને નિત્ય કર્મ દ્વારા એ જે ફળ મળે છે એમાં ધન પ્રાપ્તિ થઈ જાય.
એમ પુત્ર માટે, આરોગ્ય માટે વગેરે વગેરે માટે કંઈક નિત્ય કર્મો છે અને એ કરવામાં આવે તો ફળ પ્રાપ્ત થાય. અગ્નિહોત્રાદિ નિત્ય કર્મ છે. બીજા કેટલાક વેદની અંદર નૈમિત્તિક કર્મો એટલે કે વિશેષ પ્રકારના ખાસ કર્મો છે અને એ કર્મ અનુસાર એવું છે કે એ કર્મ કરવાથી તમને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. અને સ્વર્ગ કેવું છે તો કે અમર છે. સ્વર્ગમાં જવાથી અમરતાની પ્રાપ્તિ થાય છે. નિત્ય સ્વર્ગ છે, ઇટર્નલ હેવન. કાયમ માટે ત્યાં રહેવાય. સ્વર્ગમાં જાઓ તો નિત્ય મુક્ત થઈ જાઓ, એને મોક્ષ કહેવામાં આવે છે. તમે ક્યાં વાંચ્યું ભાઈ? કોણે કહું? હું અમારી વાત નથી કરતા, તમારો ઉપનિષદ નથી. કયું ઉપનિષદ? કઠો ઉપનિષદ. એમાં શું કહ્યું છે તો કે કઠો ઉપનિષદ જુઓ, સ્વર્ગલોકાહ અમૃતત્વમ ભજન્તે. સ્વર્ગવાસીઓ છે એ અમરતાને પ્રાપ્ત કરી લે છે. કઠો ઉપનિષદમાં કહ્યું. બીજું કહેવામાં આવ્યું ત્યાં એવું કહ્યું છે, સ્વર્ગે લોકે ન ભયમ કિંચિદ અસ્તિ. સ્વર્ગલોકમાં કોઈ પ્રકારનો ભય નથી. મૃત્યુનો ના, એ પણ નથી. સ્વર્ગે લોકે ન ભયમ કિંચિદ અસ્તિ ન તત્ર ત્વમ ન જરયા બિભેતિ. નચિકેતા યમરાજને કહે છે તત્ર ત્વમ અપી નાસ્તિ. હે યમરાજ, તમે પણ ત્યાં નથી, અર્થાત તમારું પણ ત્યાં કોઈ કામ નથી. એટલે યમરાજનો સ્વર્ગમાં પ્રવેશ નથી તો મૃત્યુ કેવી રીતે આવે? ન તત્ર ત્વમ ન જરયા, વૃદ્ધાવસ્થા નથી, ભય નથી વૃદ્ધાવસ્થાનો પણ. ઉભે તીર્થવા અશનાયા પીપાસે. સ્વર્ગલોક કેવું છે? એમાં ભૂખ અને તરસ એ બંનેને તમે તરી જાઓ છો, અર્થાત એ પણ લાગતા નથી. કેટલી શાંતિ! હા, ઘરે જઈને શું કરીશું ચિંતા જ નહીં, સવારમાં ઉઠીને શું રાંધવું ચિંતા નહીં, જતા જતા શાક લઈ જવું, કયું લઈ જવું, શું કરવું, કોઈ માથાકૂટ નહીં, કોઈ વેન્યુ નહીં, કોઈ મેન્યુ નહીં. કેટલી શાંતિ! નો હોટલ બિઝનેસ ઇન સ્વર્ગ. અહીંયા તો છે સ્વર્ગમાં નો હોટલ બિઝનેસ. સ્વર્ગે લોકે ન ભયમ કિંચિદ અસ્તિ ન તત્ર ત્વમ ન જરાયા બિભેતિ. ઉભે તીર્થવા અશનાયા પીપાસે. તરસ પણ ના લાગે, વોટર સ્કેર્સિટી પણ નો પ્રોબ્લેમ. અત્યારે જે લાગે છે ને મુંબઈમાં 2 વાર નાવા જેવો સમય છે, ત્યાં 1 વાર નાવાનું માંડ પાણી મળે. ઉભે તીર્થવા અશનાયા પીપાસે. શોકાતિગો મોદતે સ્વર્ગલોકે. શોકથી પર આનંદમાં પ્રમોદમાં રહે છે સ્વર્ગલોકે. સ્વર્ગની અંદર બધા આનંદમાં જ છે. એટલે આનંદ જ છે, અમર આનંદ છે, મૃત્યુનો ભય નથી. અને આમ સ્વર્ગ પ્રાપ્તિ એ જ મોક્ષ પ્રાપ્તિ છે. અને સ્વર્ગ પ્રાપ્તિ એ કર્મથી પ્રાપ્ત થાય છે, કર્મથી જવાય છે સ્વર્ગલોકમાં. માટે મોક્ષ પણ કર્મથી પ્રાપ્ત થાય છે. મોક્ષ માટે જ્ઞાનની જરૂર નથી. આવી 4 પ્રકારની માન્યતા આ કર્મકાંડી ઋષિઓ, કર્મઠો જેને કહેવામાં આવે બીજા શબ્દોમાં, એ લોકો આવી માન્યતા ધરાવે છે. તો એને ઉત્તર આપતા પહેલા શ્લોકની અંદર કહેવામાં આવ્યું, આપણે ગઈ વખતે પહેલો શ્લોક જોયો છે, ફરીવાર એકવાર એનું પુનરુચ્ચારણ કરીશું અને જે મહર્ષિજીની આ ભ્રાંતિઓનું નિવારણ માટે જે વિચારણા અંદર પરોવાયેલી છે એના ઉપર આપણે આગળ વધીશું. કર્તુરાજ્ઞયા પ્રાપ્યતે ફલમ કર્મ કિમ પરમ કર્મ તજ્જડમ. એક સાથે કર્તુરાજ્ઞયા મહર્ષિજી કહે છે કર્તુહુ આજ્ઞયા ફલમ પ્રાપ્યતે. કદાપી કોઈ પણ કર્મ, કર્મ કિમ પરમ, શું કર્મ પરમ એટલે કે શ્રેષ્ઠ કે સ્વતંત્ર છે? કર્મ તજ જડમ, કર્મ તો જડ છે. કોઈ પણ કર્મ પોતે ફળ જન્માવવા માટે સ્વતંત્ર નથી. કર્મનો કાયદો પોતાની જાતે કર્મનું ફળ ઉત્પન્ન કરી શકે નહીં.
કર્મના ફળને નક્કી કરવા માટે ઘણા બધા પાસાનો વિચાર કરવો પડતો હોય છે. રંગે હાથ પકડાયેલો, કેટલાયના સાક્ષી. હે, તમે જાણી ગયા ને? આગળ કહેવું જ ના પડે, બધાને ખબર છે કે આણે ગુનો કર્યો છે, તો પણ આટલો બધો વખત લાગ્યો એને ગુનો કયો કર્યો છે જોડવા માટે. કાયદાની અંદર એને જોવો પડ્યો. તો પહેલા તો એના કર્મનો કાયદો, પછી કર્મ કરવા પાછળનો મોટિવ, એનો હેતુ કેવો હતો. એ જો ધડ માર્યા હોય પણ બોર્ડર ઉપર આતંકીઓને માર્યા હોય તો એનો મોટિવ બદલાઈ ગયો છે, તો એને પરમવીર ચક્ર, વીર ચક્ર આપવામાં આવે. પણ અહીંયા કોઈ પણ નાગરિકને એને માર્યા છે અને સિપાહી તરીકે નહીં, આતંકવાદી થઈને માર્યા છે. તો એની પાછળનો મોટિવ છે એ પણ કર્મ તો એનું એ જ હોય. 50ને મારી નાખ્યા હોય, પણ જ્યારે આતંકવાદીઓને બોર્ડર ઉપર કારગિલમાં મારી નાખ્યા હોય તો આપણે ત્યાં એમ આવે કે ભાઈ બહુ સિદ્ધિ પ્રાપ્ત કરી. અને જ્યારે આવા આતંકીઓએ માર્યા હોય, આતંકવાદીએ બીજા લોકોને, સામાન્ય નાગરિકને માર્યા હોય, બહુ મોટો ગુનો બની જાય. પણ છતાં એ ગુનો સાબિત કરવા માટે કેટલાય વખતથી કેટલા વકીલો માથું ખંજવાળતા રહ્યા, કેટલા જજ, અને હજી તો માત્ર એણે કયા કયા ગુના કર્યા એની જ નોટ થયું. હજી તો એને કઈ સજા આપી હતો હજી વાર છે. જો એકલો કર્મ છે એ ફળ જન્માવતું હોત તો કર્મના કાયદા પ્રમાણે સીધું ફળ મળી જવું જોઈએ, પણ એની પાછળ ઘણી વિચારણા આવશ્યક છે. એટલું જ નહીં, ઘણીવાર કર્મ એવું થાય કે જે માણસને રડાવે, દુખી કરે, અને છતાંય બાજુવાળા ઊભા હોય તમાશો જોઈને કે સારું કર્યું તમે. હા, દાખલા તરીકે નાનું બાળક જન્મેલું હોય, હા, અને એને પછી નહાવા લઈ જાય બાથરૂમમાં. બાળક રડે કે ના રડે? બહુ રડે. એને પછી માલિશ કરે, એને મેસ આંજે. બધા બાળકો રડતા હોય, એને પેલું કડવું પીવડાવે. કયો છોકરો કે નાનું બચ્ચું હોય પ્રેમથી હસતું પીએ? રડતું હોય છે, પણ તોય પાછું પૂછે, સોમવાર 34 પીવડાયા? ના પીતો હોય તો નાક દબાઈને પીવડાવી દો. એને ટોર્ચરિંગ લાગે, પણ છતાંય આપણે પ્રેમથી પીવડાવીએ. અને બાજુવાળા કોઈ આપણને ના કે કેમ નથી પીવડાવતા એવું કે, તો વ્યક્તિ દુઃખી થાય છે, પણ એની પાછળનો હેતુ એ ઊંચો છે, એના કલ્યાણનો છે. અને માટે ભલે દુઃખરૂપી ફળ દેખાતું હોય એટલે કંઈ માએ કરેલું કર્મ એ પાપ કર્મ છે એવું કહેવાય નહીં. એણે પાપ કર્મ નથી કર્યું, પણ જો કશું આપણને આમ ફિઝિકલી દુઃખ ના કાપ્યું હોય, ખાલી ખીસું જ કાપ્યું હોય, પકડો પેલાને સાલાને, પકડો જેલમાં મૂકી દો, મારો 2-4 દો. શું કર્યું તમે હવે? હા, ખીસું કાપ્યું, ફિઝિકલી જરા પણ આપણને દુઃખ નથી પહોંચ્યું, પણ એણે આપણને નુકસાન કર્યું આર્થિક અને માનસિક, માટે એ સજાને પાત્ર છે. તો કર્મ માત્ર કરવાથી એ પાપ કર્મ છે કે પુણ્ય કર્મ છે એ ના સમજાય. પાપ અને પુણ્ય નક્કી કરવા માટે કર્મ પાછળનો હેતુ જોવો અનિવાર્ય છે. એકલો હેતુ પણ નહીં, પૂર્વાપર તાર્કિક વિચારણા આવશ્યક છે. પૂર્વાપરની તાર્કિક વિચારણા, લોજિકલ થિંકિંગ ઇઝ રિક્વાયર્ડ. દાખલા તરીકે એકવાર એક સ્ટેશન પર ઊભી હતી અને સ્ટેશનની આમ ટ્રેન આવી અને ટ્રેન આમ જતી હતી. મુંબઈની ટ્રેન નહોતી. મુંબઈની ટ્રેનો તો કંઈ કહેવાય જ એવું નથી. કેવા દ્રશ્યો જોવા મળે છે ને બધું ચાલે છે ભગવાન ભરોસે. પણ અમારા વલસાડના પ્લેટફોર્મ ઉપર થયું. ટ્રેન જતી હતી, ટ્રેનમાં એક ભાઈ આમ દોડતો આમ પગ મૂકવા જાય પણ જગ્યા જ નહીં. ચાલુ ડબ્બાની અંદર, વેકેશનની અંદર જગ્યા જ નહીં. આમ ખેંચીને પગ, મને પેલું ગાડી તો સ્પીડ પકડી, એટલે તોય છતાં પેલો ચડતો હતો ને તો નીચે એક ઊભો તો જે બાજુ જોતો હતો એને ધડાક દઈને ખેંચીને નીચે પડ્યો. પછડાયો, માથામાં વાગ્યું, ઢીમડું થયું, પણ છતાંય એને ઊભા થઈને શું કહ્યું બધાએ? શાબાશ, સારું કર્યું, થેન્ક યુ. કેમ? એ મોમેન્ટમમાં આવી ગયો હોત, અત્યારે તો ગાડી ચૂકી ગયો, જીવન ચૂકી ગયો હોત. જો ચડવા ગયો હોત તો જીવન ચૂકી ગયો.
હવે એમને કોઈ ધક્કો મારી તો જુઓ. મંદિરમાં દર્શન કરતા કોઈ ધક્કો મારે ને, દેખાતું નથી? મારા પગ પર ઉભા છો, ગુસ્સે થઈ જઈએ. પણ પેલાને પછાડ્યો તો પણ એને આપણે ધન્યવાદ આપીએ છીએ. કેમ? એની પાછળનો મોટિવ. આમ કોઈ પણ કર્મ છે એ જાતે પુણ્ય કે પાપ છે એ સમજી શકાય તેવું નથી. એની અંદર કાયદાની સાથે સાથે એનો હેતુ પણ જોવો પડે, કર્મના કાયદા પણ જોવા પડે, અને હેતુ અને કાયદો એ બંનેને ધ્યાનમાં રાખીને તાર્કિક વિચારણા પણ જોઈએ. કોઈ જજ જોઈએ, કોઈ ન્યાયાધીશ જોઈએ. એ વગર કોઈ દિવસ રિઝલ્ટ ડિક્લેર થાય નહીં કે ફલાણા ફલાણા કામનું આ પુરસ્કાર મળે છે અથવા તો આ સજા મળે છે. બંને પ્રકારની જે જાહેરાત હોય છે ફળની એ કરી શકાય નહીં. બરાબર? એટલે એક વસ્તુ નક્કી થઈ કે જજ તો જોઈએ જ જોઈએ. આ દેશના કરેલા કર્મના ફળ માટે પણ જજ જોઈએ છે. કોણે શું કર્મ કર્યું? આપણે ત્યાં પેલા એવોર્ડ આપવામાં આવે. એવોર્ડ લેતા પહેલા તો કેટલા કાગળિયા મોકલવા પડે અને એ પેપર રીડિંગ થાય. કેટલા વર્ષોથી કોણે કઈ જગ્યાએ કયા ક્ષેત્રમાં કેટલું યોગદાન આપ્યું, કેવું યોગદાન છે, પછી એનું કમ્પેરિઝન થાય, બધાનું જોવામાં આવે, પછી એને કેવો એવોર્ડ આપવો છે, પદ્મભૂષણ આપવો છે કે કયું આપવું છે એ નક્કી કરવામાં આવે. તો એના માટે પણ વિચારણા જોઈએ. વિચાર વગર થઈ શકે નહીં. અને સજા કરવા માટે સુપ્રીમ કોર્ટના જજ જોઈએ ભારત દેશના. અને સુપ્રીમ કોર્ટના જજ એટલે ભારત દેશના કાયદાકીય બંધારણના જ્ઞાતા. અને સુપ્રીમ કોર્ટના જજ ભારત દેશના બંધારણના કાયદાના જ્ઞાતા હોય એ માત્ર ભારત દેશમાં રહેનારા ભારતીયોની ના કર્મોનું ફળ જે છે એના વિશે વિચારવા સક્ષમ થાય, પરંતુ ભારત દેશમાં વસતા મનુષ્યોના કર્મો, બધા દેશોના મનુષ્યનું નહીં, બધા જીવોનું નહીં, બધા દેશના મનુષ્ય, બધાના જીવોનું અનેક પ્રકારના કર્મો, અનેક પ્રકારની યોનિઓ, અનેક પ્રકારના લોક, ઉર્ધ્વલોક, અધોલોક, લાંબા સમય ભૂતકાળમાં કરેલા કર્મો, અત્યારમાં કરેલા કર્મો, એ બધાને ધ્યાનમાં રાખીને કર્મનું ફળ નક્કી કરવાનું હોય તો શું એ કર્મ દ્વારા નક્કી થાય ખરું? એકલું સ્વતંત્ર કર્મ ફળ જન્માવી શકે ખરું? એના માટે પણ કોઈક બુદ્ધિશાળી ચેતન તત્વની આવશ્યકતા છે. અને સુપ્રીમ કોર્ટના જજ એટલે હાઈલી ઇન્ટેલિજન્ટ પર્સનાલિટી કહેવાય. પણ જ્યારે તમે બધી યોનિના, બધા કર્મો, બધા લોકના, ભૂતકાળથી માંડીને અત્યાર સુધીના, એમાં સમષ્ટિ પ્રારબ્ધ કેટલાનું હોય? પ્લેન ક્રેશ, એ પ્લેનમાં બેઠેલા બધાનું એક સરખું પ્રારબ્ધ. એક કુટુંબમાં રહેનારા એક જણ બીમાર હોય, બધા લાગુ પડી જાય, આંટા ફેરા મારવા મળે. પ્રારબ્ધ આખા ઘરનું હોય. એવી રીતે એક ઘરમાં કોઈ પ્રસંગ બની ગયો, આખા ઘરનું પ્રારબ્ધ. લોટરી લાગી ગઈ, આખા ઘરનું, કુટુંબીજનોનું પ્રારબ્ધ. તો એ બધાના કર્મોના ફળ પાકે છે. અને ત્યારે એ કૌટુંબિક સંજોગો સર્જાય છે. તો એ બધાને ઉત્પન્ન કરવા માટે કેવી બુદ્ધિ જોઈએ એનો વિચાર કરો. શાસ્ત્ર તો ત્યાં સુધી કહે છે મારી આંખનો રંગ કેવો હોય, મારી મુખાકૃતિ કેવી હોય, મારી હાઈટ કેવી હોય, મને કયા રોગ થાય કે ના થાય, કેવા વાળ હોય, એ બધ કેટલા ભાઈ, કેટલા બહેન, કેટલા મિત્રો, આ બધાની રચનાની પાછળ કર્મનું ફળ છે એ કામ કરે છે. અને કરેલા કર્મ પ્રમાણે આ ફળ પ્રાપ્ત થાય છે. માતા પિતા, પડોશ અથવા આપણા ધંધાકીય વર્તુળ, બધું જ આપણા કોઈક કર્મનું ફળ છે. અને કર્મફળ અનુસાર જ્યારે આપણે બધું પ્રાપ્ત કરતા હોઈએ તો એ કર્મના ફળને નક્કી કરવા માટે કોઈક એકદમ ઉત્કૃષ્ટ બુદ્ધિવાળો ચેતન તત્વ અનિવાર્ય છે. અને એ સામાન્ય જ્ઞાનવાળા ન હોય એને સર્વજ્ઞ કહેવામાં આવે છે. કારણ કે સર્વ યોનિઓની અંદર
સર્વ કર્મોનું ફળ ધ્યાનમાં રાખીને, કર્મને ધ્યાનમાં રાખીને ફળ આપવાનું હોય તો એવો જે જજ છે એને આપણે કર્મ ફળ દાતા ઈશ્વર કહીએ છીએ. એ જ વાત અહીંયા સમજાવવામાં આવી કે કર્તુહુ આજ્ઞયા ફલમ પ્રાપ્યતે. એટલે માતાજી એનો અર્થ એવો થયો કે જજ છે એ નક્કી કરે છે તો પછી કાયદાની જરૂર નથી ને. જો એ બુદ્ધિશાળી વ્યક્તિ હોય, બુદ્ધિશાળી તત્વ હોય તો કર્મનું ફળ નક્કી કરી દે, તો કાયદાની જરૂર નથી. તો કે ના, બુદ્ધિશાળી જજ એકોર્ડિંગ ટુ લો, આજે જેને ન્યૂઝ જોયા હશે ને તો એને સાંભળવા મળ્યું હશે, એકોર્ડિંગ ટુ ધ પિનલ કોડ નંબર સો એન્ડ સો, એકોર્ડિંગ ટુ ધીસ લો, ધીસ લો, ધીસ લો, આ નંબર પ્રમાણે આટલી 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 સજાઓ એણે કરે, અરે ગુનાઓ એણે કર્યા છે અને આ પ્રમાણે કસાબ છે એ દોષી ઠરે છે. અર્થાત કાયદાના આધારે જજ નક્કી કરે છે ફળ, પણ કાયદાના આધારે એકલો જજ જો નક્કી કરનાર હોય તો પક્ષપાત થવાના ચાન્સીસ છે. એટલે કાયદાની અંદર શું લખ્યું છે જોવાની જરૂર છે ખરી. અને એકલો કાયદો હોય તો એ તો જડ છે, એ વિચાર કરી ના શકે અને માટે ફળ જન્માવી ના શકે. તો બુદ્ધિશાળી જજ જોઈએ, એની પાસે બધા કર્મોનું જ્ઞાન, કર્મના કાયદાનું જ્ઞાન, કર્મના કાયદા વેદ અંતર્ગત છે, સમગ્ર વેદનું જ્ઞાન, સમગ્ર જીવોના કર્મોનું જ્ઞાન, ભૂતકાળનું સમગ્ર ભૂતકાળમાં કરેલા કર્મોનું જ્ઞાન, આ બધું જેની પાસે હોય એ સર્વજ્ઞ જ હોય, કોઈ ચેતન તત્વ જ હોય. કારણ કે બુદ્ધિ માત્ર ચેતન તત્વની અંદર જ છે, કોઈ જડ પદાર્થને બુદ્ધિ હોતી નથી. સમજાય ગયું? જો એક જ શબ્દની અંદર કેટલી બધી વાતો કહેવામાં આવેલી છે. તમને અહીંયા પ્રવચન બેઠા છો ને, આમાંથી કેટલાક લોકો પોતાના કર્મનું ફળ, હું એમ પૂછું તમે અત્યારે તમારા કયા કર્મનું ફળ ભોગવો છો, પુણ્ય કે પાપ? હા, એવું તમે કઈ રીતે નક્કી કર્યું? તમે કઈ રીતે નક્કી કર્યું? એક બીજી વાત કરી દઉં કર્મના ફળ વિશેની, બહુ સિમ્પલ છે, પણ થોડીક વાર કોકર વિચારણા માગી લેતું હોય છે, એટલે થોડુંક આપણે તરા સભાન રાખીને સમજવાનું. પણ કર્મની વાત બહુ જ સમજવાની જરૂર છે. આ કર્મનું ફળ એટલે શું ખબર છે? ફળ ભોગવવાનું ને, ભાઈ કરેલા કર્મનું ફળ ભોગવે છે. આપણે વાતો કરીએ છીએ ને, કોઈ સુખી થાય તોય શું સમજવાનું? કરેલા કર્મનું ફળ ભોગવે છે. કોઈ પુણ્યશાળી જીવ છે તો આનંદ કરે છે, અને કોઈ દુઃખ ભોગવતું હોય તો કર્યા હોય એવું ભોગવવા તો પડે. કર્યા હશે બેટા એ લાતો મારી હોય તો હવે ખાવી પડે. તો કર્મનું ફળ એટલે શું? ફળનો ભોગ. અને ફળનો ભોગ છે એ બે પ્રકારનો છે, સુખરૂપી ભોગ અને દુઃખરૂપી ભોગ. કેમ? કારણ કે બે પ્રકારના કર્મો છે, પુણ્ય કર્મ છે, પાપ કર્મ છે. સારું, આ ભોગ કરવો એટલે શું? પાપ ભોગવવું. મોટા ભાગે ભોગ શબ્દને બહુ વિચિત્ર રીતે સમજે. આપણે પીઝા કે આઈસ્ક્રીમ ખાઈએ તો જ ભોગ કર્યો કહેવાય. લોકો કોક ઉપડી જાય ને તો કે બિચારા ભોગવ્યા વગર ગયા. એટલે ભોગવ્યા વગર કેમ? ભોગવ્યા વગર ગયા. અને ડાયાબિટીસ હતો બિચારાને, પ્રેશર હતું એટલે કંઈ ખાવાનું હતું, કોલેસ્ટ્રોલ હતું એટલે તળેલું નહીં ખાવાનું, ઘી નહીં ખાવાનું, કંઈ એટલે ભોગવ્યા વગર ગયા. હા, આપણે ગુજરાતી ભાષાની વાત કરું છું. અને ભોગ નથી કહેવાતો. સાચે ભોગ કોને કહેવામાં આવે? ભોગ એટલે અનુભવ. ભોગ એટલે અનુભવ. કર્મના ફળનો ભોગ કરવો એટલે અનુભવ કરવો. કર્મનું ફળ એટલે ફળનો ભોગ, ભોગ એટલે અનુભવ. ફળ પ્રાપ્તિ એટલે અનુભવ રૂપી કર્મ ફળની પ્રાપ્તિ. અને અનુભવ બે પ્રકારના, સુખદ કે દુઃખદ. આ પ્રવચન સાંભળીને કોઈ થાય કંઈ ક્યાં ભરાઈ ગયા અત્યારે, જઈશું ક્યારે આપણે? તો શું સમજવાનું આપણે? એ શું ભોગવે છે? હા, કંટાળો આવતો હોય એ પાપ ભોગવે છે, અહીં ક્યાં ભરાઈ ગયા એવું થાય. અને જે પુણ્ય એટલે જેને મજા આવતી હોય, સમજાતું જતું હોય, તો એ શું ભોગવે છે? પુણ્ય ભોગવે છે.
એટલે અહીંયા પણ બધાનું સરખું પ્રારબ્ધ નથી. કર્મફળ દાતા ઈશ્વર, એના કર્મ પ્રમાણે ફળ જન્માવે છે. સાચે ક્ષણે ક્ષણે ઈશ્વર આપણી સાથે છે. ક્ષણે ક્ષણે સુખ દુઃખના ભોગ છે. ક્ષણે ક્ષણે કર્મના ફળને આપણે ભોગવતા રહીએ છીએ, પ્રારબ્ધ ભોગવતા રહીએ છીએ. પ્રારબ્ધ એટલે પૂર્વ કરેલા કર્મનું ફળ. અને એટલે સમજાય હવે કે કોઈક બુદ્ધિશાળી તત્વ હોય, જે ચેતન હોય અને સર્વજ્ઞ હોય, એ જ કર્મનું ફળ આપે છે, બીજું કોઈ આપી શકે નહીં. એટલે અહીંયા કીધું કર્તુહુ આજ્ઞયા પ્રાપ્યતે ફલમ. પહેલી લાઈન ગોખાઈ ગઈ. કર્તુહુ એટલે કર્તાની, આજ્ઞયા એટલે આજ્ઞાથી, ફલમ પ્રાપ્યતે, પ્રાપ્યતે પ્રાપ્ત થાય છે, ફલમ એટલે ફળ. સિમ્પલ સંસ્કૃત એટલે ગુજરાતી ને સંસ્કૃતમાં કઈ બહુ ફેર જ નથી. બરાબર? સારું. હવે કર્તાની આજ્ઞાથી ફળ પ્રાપ્ત થાય છે એવું ભાષાંતર થયું. અહીંયા કર્તા એટલે કોણ? કર્મનો કર્તા એટલે આપણે. એટલે આપણી આજ્ઞાથી ફળ પ્રાપ્ત. અરે આપણી આજ્ઞાથી કંઈ થતું નથી. આપણે તો ઈચ્છતા હોય સવારે 5 વાગે ઉઠવું, પણ ઉઠાતું નથી. આપણી આજ્ઞા આપણે નથી પાડી શકતા. આપણે વટહુકમ બહાર પાડીએ કે કાલથી તો મારે ઉઠવું જ છે, મોર્નિંગ વોકમાં જવું જ છે, પણ ના જવાય. તો પછી કોની આજ્ઞાથી ફળ પ્રાપ્ત થાય છે? તો અહીંયા કર્તાની આગળ જગત કર્તા એ શબ્દ ઉમેરવાનો છે. જગત કર્તાની આજ્ઞાથી ફળ પ્રાપ્ત થાય છે. માતાજી, કર્તાનો અર્થ તો જીવાત્મા પણ થાય ને, જીવાત્મા પણ કર્મનો કર્તા છે. તો એ મહર્ષિજી આટલા બધા વિદ્વાન અને આટલી બધી વાતોમાં એમણે કર્તા શબ્દ સીધે સીધું મૂકવું હતું કે ઈશ્વરની આજ્ઞાથી ફળ પ્રાપ્ત થાય છે. જગત કર્તા કોણ છે? ઈશ્વર છે. તો એવું લખવું હતું કે ઈશ્વરની આજ્ઞાથી ફળ પ્રાપ્ત થાય છે. પ્રભુ આજ્ઞાયા પ્રાપ્યતે ફલમ. એમને શું પ્રાસ બેસાડવો હતો? એવું કર્તા શબ્દ મૂકીને અમને ગૂંચવ્યા શા માટે? તમે બધા હોશિયાર એટલે પૂછો તો ખરા ને. થોડું પૂછવું પડે, પૂછવું જોઈએ પણ ખરું. અને હું તમને ના પૂછતા હોય તો પૂછતા કરી દઈશ થોડા વખતમાં. કેમ? કારણ કે પૂછશો ને તો ક્લેરિટી આવશે, તમને આવશે અને મને સમજાવવાની મજા પડશે. તો અહીંયા જગત કર્તા એટલે કે ઈશ્વર, અને ઈશ્વરની આજ્ઞાથી ફળ પ્રાપ્ત થાય છે. તો સીધે સીધું કહેવું જોઈએ. અહીંયા એવું કરતું હું આજ્ઞા કરીને અમને શા માટે ગૂંચવો છો? અને કર્તા શબ્દનો અર્થ જગત કરતા જ હોવો જોઈએ, ઈશ્વર જ હશે કે નહીં એવું અમને શંકા જાગે છે. કારણ કે આ તો મહર્ષિજીની વાણી છે અને એમણે શું લખ્યું તે તો એમને પૂછો. હવે ક્યાં જઈએ? તો હયાત નથી. અને આ કઈ ઉપનિષદ નથી કે એના ઉપર કોઈ ભાષ્ય ટીકા રચાઈ હોય. આની પર તો કોઈ ભાષ્ય નથી, એમની હાજરીમાં કોઈ રચ્યું નથી. તો તમે આ અર્થ કેવી રીતે કરો? અથવા તો ઈશ્વર અર્થ જે કર્યો છે એને બદલે કર્તા શબ્દ કેમ વાપરો? ઈશ્વર વાપરવા જેવો હતો. તો કે ભાઈ વિદ્વાનો નહીં તો આ જ ખૂબી છે, એનું નામ વિદ્વત્તા. મહાન મનુષ્યોની આ એક ખૂબી છે, લાક્ષણિકતા છે કે ટૂંકમાં ઘણું કહી દેવું ને ઘણું કામ કરી નાખવું. અહીંયા કરતું શબ્દ વાપરીને કર્મઢોની બીજી ભ્રાંતિને પણ તોડી. કઈ ભ્રાંતિને? તો કે જગત કરતા ઈશ્વરની આજ્ઞાથી એમ કહીને એમણે એમ પણ કહી દીધું કે જગત એમને ઉત્પન્ન થયેલું નથી, એનો રચયિતા છે અને એ ઈશ્વર છે. જગત કરતા કરતું આજ્ઞાયા ફલમ પ્રાપ્યતે. તો કર્મફળ દાતા છે અને કર્મફળ દાતા જે છે એ ઈશ્વર જગત કરતા પણ છે. એ બંને વાત કહી દીધી અંદર. એટલે બંને પ્રકારની છેલ્લી જે ભ્રાંતિ હતી એનું અહીંયા ખંડન કરવામાં આવ્યું. જગત કરતા ઈશ્વર છે એવું જરૂર છે? નિત્ય છે અમે કહું ને તમને, જગત કરતા ઈશ્વર કહો છો? તો કે જો તમે જગતને નિત્ય કહો છો ને એ વેદ વિરુદ્ધની વાતો છે. વેદની અંદર જગત કરતા ઈશ્વર છે એવું કહેવામાં આવેલું છે અને જગત નિત્ય નથી એ પણ કહ્યું છે. જગતની ઉત્પત્તિની વાત, સ્થિતિની અને પ્રલયની વાત શાસ્ત્રમાં કરવામાં આવેલી છે, વેદશાસ્ત્રમાં કરવામાં આવેલી છે. તૈતરીય ઉપનિષદની અંદર કહેવામાં આવ્યું યતો વા ઇમાની ભૂતાની જાયન્તે
યે ન જાતાનિ જીવંતિ યત પ્રયન્ત્યભિસંવિશન્તિ તદ બ્રહ્મ તદ વિજિજ્ઞાસસ્વ. તે બ્રહ્મ છે. કોણ છે બ્રહ્મ? બ્રહ્મ એટલે પરમાત્મા. પરમાત્મા પુરુષોત્તમ બ્રહ્મ, ઉત્તમ પુરુષ, પુરુષોત્તમ છે. ઉત્તમ પુરુષસ્તન્ય પરમાત્મા ઇતિ ઉદાહૃત. એ પરમાત્મા છે, એ બ્રહ્મ પરમાત્મા છે. શું કર્યું છે એમણે? યતો વા ઇમાની ભૂતાની જાયંતે, એમાંથી આ જગત ઉત્પન્ન થયું છે, એમાં સ્થિતિ કરે છે, એમાં લય પામે છે. એટલે જગત નિત્ય નથી, પણ ઉત્પન્ન થયેલું છે એવું શાસ્ત્રમાં કહેવામાં આવેલું છે. અને જેમાંથી જગત આવ્યું એ પરમાત્મા છે એવું પણ કહેવામાં આવેલું છે. નંબર 1. બીજું, કોઈ પણ વસ્તુ એકાએક અસ્તિત્વમાં આવે ખરી? જગતની અંદર પણ જો કોઈ જોવામાં આવે તો તર્ક શું કહે છે? એકાએક બધું ભેગું થઈ ગયું, મૂકાઈ ગયું. આ હાર છે ને એ કોઈ બનાવ્યો નથી, આમ એકાએક બધા ફૂલો આવીને ભેગા થઈ ગયા. હું એવું કહું તો તમે માની શકો ખરા? ઇટ ઇઝ ઇલોજિકલ. અને યુક્તિયુક્તમ ન હોય તો તૃણવત ત્યાજ્યમ. જો એ લોજિકલ ન હોય તણખલાની જેમ ફેંકી દેવાનું. અધિયુક્તમ બ્રહ્મણા, બ્રહ્માજી કહે તો પણ ફેંકી દેવાનું, બીકોઝ ઇટ ઇઝ ઇલોજિકલ. યુ મસ્ટ પ્રૂવ ઇટ. જગતની અંદર કોઈ વસ્તુ એકાએક આવેલી નથી. બીજું, જે કંઈ આવેલું છે ધીરે ધીરે ક્ષીણ થાય છે, નાશ પામનારું છે. માટે જગતનો સ્વભાવ છે નાશ પામવું. અને જેનો નાશ પામવાનો સ્વભાવ હોય એ ઉત્પન્ન થયેલું જ હોય. તર્ક પણ કહે છે, શાસ્ત્ર પણ કહે છે. અને માટે એકાએક કશું આવે નહીં, આકસ્મિક કશું આવે નહીં. એક છે ને એક ભાઈ આવા હતા, એ છે ને બરાબર કર્મકાંડી, ચુસ્ત કર્મકાંડી. એ માનતા જ નહોતા ઈશ્વર બીશ્વર જેવું કંઈ છે જ નહીં. ભગવાન ભગવાન આ તમારા ધતિંગ છે એવું માનતા હતા. છોકરો તમારા જેવો શ્રદ્ધાળુ, બહુ સમજુ, એ જાણે છે કે ઈશ્વર જગત કરતા છે. બાપ દીકરાને બહુ ચર્ચા થાય, બહુ વિરોધાભાસ થાય. એક દિવસ એવું થયું કે ફાધર જરા ઓફિસથી ઘેર આવે ને તો ટેબલ ઉપર મોટું પિક્ચર હતું. અરે વાહ, અલા પરેશ, આ કોણે બનાવ્યું? શું પપ્પા, આ ચિત્ર કોણે બનાવ્યું? પપ્પા ખબર નથી, આવી ગયું, એમનેમ આવી ગયું એકાએક. એકાએક આવતું હશે. સાચી વાત કર, સીધી સીધી વાત કર, મશ્કરી ના કર. ના ના પપ્પા, આ તો એમનેમ આવી ગયું છે. જો ક્યાંકથી કાગળ આવી ગયો, ક્યાંકથી કલર આવી ગયો, ક્યાંકથી ડિઝાઇન આવી, બધું ક્યાંક એકાએક આવી ગયું. તો પપ્પા કે સીધી સીધી વાત કર, મને મૂર્ખા જેવી વાત ના કર. ઓ એટલે આ કાગળ એકાએક આવી ગયું એ વાત તમને મૂર્ખા જેવી લાગે છે? તો કે મૂર્ખા જેવી ને તો કોના જેવી વાત છે? તો કે તો જો આટલું નાનું ડ્રોઈંગ છે ને એ એકાએક નથી આવતું, તો આટલું મોટું જગત છે, જગતરૂપી ચિત્ર એકાએક આવી ગયું. અને એ બુદ્ધિશાળી વાત છે, એકાએક જગત આવ્યું. કેટલાક લોકો એવું માને છે, પણ એકાએક કશું જ આવી શકે નહીં. એટલે એ વાત પણ અહીંયા ખંડન કરીને કહી દીધું કે જગત કરનાર, જગતનો રચયિતા ઈશ્વર છે અને કર્મ ફળદાતા ઈશ્વર છે. આમ કર્મઠોની બે ભ્રાંતિઓનું ખંડન આ શ્લોકની અંદર કરવામાં આવેલું છે. પરમાત્મા કે પરમેશ્વર કર્માધ્યક્ષ છે, પરમેશ્વર છે, કર્મફળદાતા છે, અને જગતને અને વેદને ઉત્પન્ન કરનાર પણ એ જ ઈશ્વર છે. આમ અહીંયા બે વાત કહી દેવામાં આવી. પ્રશ્ન હવે એવો જાગે છે, તર્ક જાગે છે, શા માટે કર્મ સ્વતંત્ર રૂપે ફળ ન જન્માવે? આ પ્રશ્ન ફરી વાર આવે છે. કેમ? એટલા માટે આવે છે કે જેમ આગળ એક તર્ક કહ્યો હતો ને, ગયે વખતે પણ કહેલો અને આપણે વિચાર કરતા થઈ ગયેલા, આજે પણ એ જ વાત કરીએ છીએ કે જેમ આ ઉપરથી નાખી અને નીચે પડી જ જાય છે, તો વસ્તુનું કર્મ તો એની જાતે જ ફળ આપે છે નીચે પડવાનું. એમ કર્મ શા માટે સ્વતંત્ર ફળ ના આપી શકે? તો હજી એ પ્રશ્નનો ઉત્તર અહીંયા આપવામાં આવેલો છે.
અને અહીંયા સેકન્ડ લાઈનમાં કહે છે કર્તુરાજ્ઞયા પ્રાપ્યતે ફલમ કર્મ કિમ પરમ, શું કર્મ સ્વતંત્ર છે? પ્રશ્ન છે. તો કે ના, કર્મ તદ જડમ. કેવી રીતે જડ છે? તો એક જ દ્રષ્ટાંત આપીને આનો ઉત્તર આપી દઈએ કે તમે એક નિયમ નક્કી કર્યા. શું? લાલ લાઈટ હોય તો 4 રસ્તાએ ઉભા રહી જવા, યલો લાઈટ હોય તો તમારે શું કરવાનું? સ્ટાર્ટરને સ્ટાર્ટ કરવાનું અને ધીરે ધીરે ચાલવાનું. ગ્રીન સિગ્નલમાં ફૂલ સ્પીડમાં જતા રહો. હવે આ ટ્રાફિકના રૂલ્સ છે, બધાને ખબર છે. હમણાં 10 વાગ્યા પછી નીકળી અને લાલ લાઈટ હોય ને આજુબાજુ કોઈ ના હોય, તમે ઉભા રહો ખરા? ના. હવે તમે શું કર્યું? કાયદાનો ભંગ કર્યો, કર્મના કાયદાનો ભંગ થયો, ઉલ્લંઘન થયું. તો તમને શું ફળ મળવું જોઈએ? દંડ. 100 રૂપિયાની નોટ પકડાવી જોઈએ તમારે. હવે 100 રૂપિયાની નોટ તમે જાતે જઈને ડબ્બામાં નાખી આવશો? લો ભાઈ, મેં કાલે કાયદાનો ભંગ કરેલો, લઈ લો પૈસા. સારું, એ લાઈટને ખબર છે કે કોણે ભંગ કર્યો છે, કેટલી વાર ભંગ કર્યો છે? તો કર્મ કેવી રીતે ફળ જન્માવી શકે? જો ત્યાં 4 રસ્તા ઉપર પોલીસ ના ઉભો હોય, એટલે કે ઇન્ટેલિજન્ટ પર્સન ના ઉભો હોય, તો એકલા કાયદાથી કોઈ દિવસ ફળ પ્રાપ્ત થાય નહીં. માણસ ત્યાં ઉભો હોય, એ તમને બાજુ પર બોલાવીને કહી દે ચલો લાવો ચિઠ્ઠી ફાડો, પણ એકલા કાયદા છે માટે ભંગ કરીને તમને ફળ મળી ગયું એવું ઉત્પન્ન થાય નહીં. કારણ કે કર્મ જડ છે. જડ કર્મ કદાપી સ્વતંત્ર ફળ જન્માવી શકે નહીં. તો કર્મ કિમ પરમ, શું કર્મ સ્વતંત્ર છે? પરમ એટલે સ્વતંત્ર, અહીંયા પરમનો અર્થ છે સ્વતંત્ર, શ્રેષ્ઠ એટલે કે સ્વતંત્ર છે. કર્મ તદ જડમ, કર્મ તો જડ છે, એ કેવી રીતે ફળ નક્કી કરી શકે? બરાબર. તો આમ 2 વાત અહીંયા સ્પષ્ટ કરી દેવામાં આવી. ઈશ્વર કર્મ ફળદાતા છે, જગતની ઉત્પત્તિ કરનાર ઈશ્વર છે, અને એ ઈશ્વર સર્વજ્ઞ છે, ચૈતન્ય સ્વરૂપ છે, અને એ જ કર્મનું ફળ આપે છે. તો પહેલો શ્લોક આપણને 2 વસ્તુની સ્પષ્ટતા આપે છે. આ સંદર્ભમાં કોઈને કોઈ પ્રશ્ન હોય તો આવતી વખતે લઈ આવજો. આવતી વખતે આપણે બીજા શ્લોક ઉપર આગળ વધીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ.